हेलो एवरीवन, एसी सर्किटनी अंदर फरी आपનું हार्दिक स्वागत છે। આજે આપણે યુનિટ નંબર 1 એસી ફંડામેન્ટલની અંદર ટોપિક નંબર જે છે હાઉ અલ્ટરનેટિંગ ઈએમએફ ઇઝ ઇન્ડ્યુસ્ડ એના વિશે ડિસ્કસ કરીશું। એટલે કે અલ્ટરનેટિંગ વોલ્ટેજ જે છે કેવી રીતે જનરેટ કરી શકાય। ઈએમએફને તમે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યા એ રીતે તમે વોલ્ટેજ પણ કહી શકો, પોટેન્શિયલ ડિફરન્સ પણ કહી શકો, પ્રેશર પણ કહી શકો। તો આ અલ્ટરનેટિંગ ઈએમએફ જે છે એ કઈ રીતે જનરેટ થાય છે એ આપણે આજે ડિસ્કશન કરીશું। તો સૌથી પહેલાં જોઈએ, વી નો ધેટ alternating EMF can be generated either by rotating a coil within stationary magnetic field અથવા તો by rotating magnetic field બરાબર within the stationary coil। હવે આપણે જાણીએ છીએ કે અલ્ટરનેટિંગ ઈએમએફ જે છે આપણે કઈ રીતે જનરેટ કરી શકીએ, તો કે બે રીતે। એક તો રોટેટિંગ કોઇલ રાખીએ છીએ બરાબર, અને સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ રાખીએ છીએ। અધરવાઇઝ આપણે શું કરીએ છીએ કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ રાખીએ છીએ અથવા તો સ્ટેશનરી કોઇલ રાખીએ છીએ। તો આ બે રીતે આપણે અલ્ટરનેટિંગ ઈએમએફ જે છે આપણે જનરેટ કરી શકીએ। તો આનો મતલબ શું થશે કે માની લ્યો કે કોઈ એક મેગ્નેટિક ફિલ્ડ હશે, આ આપણું મેગ્નેટિક ફિલ્ડ તમે કન્સિડર કરો, જેની વેલ્યુ જે છે એ ચેન્જીસ થતી હશે બરાબર। એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ સ્ટેશનરી હશે નહીં, જ્યારે કોઇલ હશે એ શું હશે, સ્ટેશનરી હશે, એટલે કે એ રોટેટ થતી હશે નહીં। એની ઇન્વર્સ આપણે લઈએ તો શું થશે કે આ જે રોટેટિંગ જે છે એક પાર્ટ હશે અને આપણે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આપણે સ્ટેશનરી રાખવાનું છે। આ રીતે પણ આપણે ઈએમએફ જે છે જનરેટ કરી શકીએ। હવે આપણે જોઈએ તો the magnitude of EMF generated in the coil depend upon the number of turn on coil, strength of magnetic field and the speed at which the coil અથવા તો magnetic field rotate। કોઈ પણ જે આ ઈએમએફ જે છે એનું મેગ્નિટ્યુડ જે છે કોની ઉપર ડિપેન્ડ કરે છે, તો કે નંબર ઓફ ટર્ન ઓન કોઇલ। એક આપણે કોઇલ લઈએ, માની લો કે કોઇલનો શેપ આપણે હું તમને બતાવું કેવો હોય, આ કોઇલ છે બરાબર। હવે આ જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે મેગ્નેટિક ફિલ્ડ, એનો આધાર આ તમે નંબર ઓફ ટર્ન કેટલા લીધેલા છે એક એના ઉપર છે। બીજી રીતે આપણે કહી શકીએ તો સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ જે છે એને 5 વડે દર્શાવો તો આ ફ્લક્સ કેટલું જે છે જનરેટ થાય છે એની ઉપર ડિપેન્ડ કરે છે બરાબર। અને સ્પીડ એટ વિચ કોઇલ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ રોટેટ, અને જે થર્ડ વસ્તુ જે છે તમારી કોઇલ જે છે એની રોટેટિંગ સ્પીડ કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે। તો અલ્ટરનેટિંગ ઈએમએફ જે છે એ આપણે બે રીતે જનરેટ કરી શકીએ। ફર્સ્ટ ઇઝ તો કે આપણે કઈ રીતે કરી શકીએ, તો કે રોટેટિંગ કોઇલ રાખવાની અને સ્ટેશનરી મેગ્નેટિક ફિલ્ડ રાખવાનું, અથવા તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ રાખવાનું અને સ્ટેશનરી કોઇલ રાખવાની બરાબર। હવે આપણે થોડોક ફંડામેન્ટલ આની અંદર વધારે ડીપમાં જોઈએ તો હવે આ ક્વેશ્ચન તમારે જીટીયુની અંદર 4 માર્ક્સની અંદર પૂછાય છે। વ્યવસ્થિત આ ક્વેશ્ચન તમારે રાઇટ ડાઉન કરવાનો છે, અને આપણા સિલેબસનો ફર્સ્ટ ટોપિક જ જે છે હાઉ ટુ જનરેટ ઈએમએફ બરાબર, અથવા તો હાઉ ટુ જનરેટ અલ્ટરનેટિંગ ઈએમએફ બરાબર, અથવા હાઉ ટુ ઇન્ડ્યુસ ઈએમએફ। કોઈ પણ રીતે પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે આ ક્વેશ્ચન જે છે આપણે જીટીયુમાં કઈ રીતે લખી શકીએ। તો શાંતિથી આ ક્વેશ્ચન જોજો અને આની નોટ્સ બનાવજો ક્વેશ્ચન નંબર 1 કરીને બરાબર। હવે આપણે અહીંયા જોઈએ કે ડીસી સર્કિટમાં આપણે ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમનો અભ્યાસ કર્યો, અને હવે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કેવી રીતે મળે તે જોયું। આ વિશે હવે વિગતે જાણકારી મેળવીએ। ડીસી સર્કિટની અંદર તમને બધાને ખબર છે ફેરેડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો લો તમે ભણી ગયા હશે બરાબર, અને ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કેવી રીતે મળે તે પણ તમે જોયું હશે બરાબર। હવે આપણે આની અંદર આગળ ડિસ્કશન કરીએ તો એક આકૃતિ જે છે 1.1માં 5 વેબરના ફ્લક્સનું સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલ છે। તેમાં n આટાવાળા એક ગૂંચળા પીને મૂકેલ છે। જ્યારે ગૂંચળું 1,1ની સ્થિતિમાં છે ત્યારે ફ્લક્સ લીકેજ મહત્તમ થાય છે અને એ n5m છે। હવે આને આપણે સમજીએ। એક મેગ્નેટિક ફિલ્ડ છે, આ તમે બધા જોઈ શકો। મેગ્નેટિક ફિલ્ડ એટલે તમને બધાને ખબર જ હશે બરાબર, એન અને એસ પોલની અંદરથી મેગ્નેટિક ફિલ્ડ જે છે ક્રિએટ થતું હોય, એને આપણે નામ આપી દીધું ફાઈ બરાબર।
હવે આ મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે શું કરવાનું છે કે એક એન આટાવાળું એક ગૂંચળું આપણે મૂકવાનું છે. હવે એ આપણે જોઈએ. અહીંયા તમે આ કોઇલ જે છે કે જેને પી નામ આપવામાં આવેલું છે, જેના નંબર ઓફ ટર્ન કેટલા છે તો કે એન આટાવાળું એક ગૂંચળું લીધેલું છે. બરોબર. હવે જ્યારે ગૂંચળું 1,1 ની સ્થિતિમાં છે ત્યારે ફ્લક્સ લીકેજ જે થાય છે મહત્તમ થાય છે. હવે આ વસ્તુ તમને સમજાવું કે એક મેગ્નેટિક ફિલ્ડ લ્યો. આ ફિલ્ડની અંદર આપણે એક આ કોઇલ રાખી દીધેલી છે. બરોબર. એનું નામ આપણે આપી દીધું પી. એના નંબર ઓફ ટર્ન આપણે લઈ લીધા એન. નંબર ઓફ ટર્ન એટલે આને આપણે આ રીતે ગૂંચળું છે એવું સમજવાનું, અને નંબર ઓફ ટર્ન એના એન છે એવું સમજવાનું. હવે એની સ્થિતિ આપણે લેવાની. બે સ્થિતિ અહીંયા ક્રિએટ થાય છે. તમે ફિગરમાં જોઈ શકો કે એક જે છે એ અહીંયા આ 1 અહીંયા 1 હશે, 1,1 કન્ડિશન તમે જોઈ શકો ને એક બીજી જે છે અહીંયા 2,2 કન્ડિશન જોઈ શકો. આ બે કન્ડિશન તમે જોઈ શકો છો. હવે માની લ્યો કે આ મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે ગૂંચળાની જે કન્ડિશન જે છે 1,1 રાખીએ છીએ, એટલે કે આપણે એવું કહી શકીએ કે હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર આપણે આ કોઇલને રાખીએ આ રીતે. જો અહીંયા છે જ બરોબર, આ રીતે રાખેલી છે. હવે અહીંયાથી મેગ્નેટિક લાઇન જે છે ફ્લો થાય છે, આ બધી જો અહીંયા તમે ડ્રો કરેલી છે, એ આની સાથે લિંકેજ થાય એ વધારે થશે. સૌથી વધારે શું થશે? લિંકેજ થશે. આ કેવી વસ્તુ થઈ? હું તમને એક એક્ઝામ્પલ બીજું સમજાવું. માની લ્યો કે એક જગ્યાએ તમારે પાણીનો જે પ્રવાહ ચાલુ હોય તો એની આડે તમારે પાળ બાંધવી છે. હવે તમારે પાળ કઈ રીતે બાંધવી જોઈએ એ મને વિચારીને કહો છે. એક ફ્લો જે છે બરોબર, એ એવું માની લ્યો કે પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશામાં પાણીનો ફ્લો થાય છે. ખાસ વસ્તુ યાદ રાખજો. હવે તમારે પાળ કઈ ડાયરેક્શનમાં બાંધવી જોઈએ? પૂર્વથી પશ્ચિમ બાંધવી જોઈએ તો કે નહીં? તમારે પાળ બાંધવો હોય ઉત્તરથી દક્ષિણ જે દિશા છે એની અંદર બાંધવી જોઈએ, એટલે કે આડી બાંધવી જોઈએ. તો શું થશે કે પાણી છે સૌથી વધારે રોકાઈ જશે. રોકાશે કે નહીં રોકાય? બરોબર, વ્યવસ્થિત સમજજો. તો આની અંદર પણ એવી જ સિચ્યુએશન ઊભી થાય છે કે હું ગૂંચળું જે છે આડું રાખી દઉં છું, ઓરિજિનલ ડાયરેક્શનમાં રાખી દઉં, કે જેને આપણે સિચ્યુએશન 1,1 કહીએ છીએ. તો આ કન્ડિશનની અંદર ફ્લક્સ જે છે લિંકેજ વધારે થાય છે. લિંકેજ એટલે એની સાથે જોડાણ. સમજી ગયા? સૌથી વધારે જોડાણ થાય છે. અને એ કેટલું હશે ફ્લક્સ એ આપણે જોઈએ તો કે N5 જેટલું આપણે કન્સિડર કરવાનું છે. શું કરવાનું છે? કે અહીંયા N5M જેટલું ફ્લક્સ જે છે એ લિંકેજ થાય છે. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આ ગૂંચળું જે છે અથવા તો કોઇલ જે છે 1,1 ની કન્ડિશનમાં જ રહેવાની નથી, એ એન્ટી ક્લોક ડાયરેક્શનની અંદર આપણે રોટેટ કરવાની છે. ચાલો હવે આપણે એને શું કરશું તો કે રોટેટ કરાવશું. હવે ધારો કે ગૂંચળાને આપણે અહીંયા તમે જોઈ શકો બધા કે ઓમેગા રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી ફેરવવામાં આવે છે. આને ડબલ્યુ નહીં વાંચતા, ખાસ એને ઓમેગા વાંચાયું. ઓમેગા રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી ફેરવવામાં આવે છે. અહીંયા કોણીય વેગ એટલા માટે લખ્યું છે કે અહીંયા આ કોઇલ જે છે એ આપણે અહીંયા એક્સ અક્ષ લઈ લ્યો તમે, અને અહીંયા વાય અક્ષ લઈ લ્યો. તો આ ફિલ્ડ જે છે એની સાથે અહીંયા જો એંગલ બનાવે છે, કે થીટા એંગલ અહીંયા બનાવે છે. એવી જ રીતે આ જેમ આમ રોટેટ થતી જશે એમ દરેક વખતે કંઈક ને કંઈક એંગલ બનાવતી હશે. બરાબર. કોની સાથે? તો કે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન જે છે એની સાથે. બરાબર. ચાલો હવે આપણે જોઈએ કે માની લ્યો કે ટી સેકન્ડ પછી એક સમયગાળો લઈએ આપણે, કે માની લ્યો કે ટી સેકન્ડ લઈએ. ટી બરાબર તમે કોઈ પણ વેલ્યુ લઈ શકો, 1 2 3 4. આ તો ખાલી ટી આપણે કન્સિડર કર્યો છે. હવે ટી સેકન્ડ પછી ધારો કે આ જે કોઇલ જે છે એટલે કે આપણું ગૂંચળું જે છે એ એક્સ એક્સિસ સાથે થીટા એંગલ બનાવે છે. કેટલો? થીટા એંગલ બનાવે છે. આ થીટા એંગલ. હવે થીટા બરાબર આપણે શું લઈ શકીએ? આ યાદ રાખવાનું છે કે ઓમેગા ટી લઈ શકીએ. થીટા બરાબર શું લઈ શકીએ? ઓમેગા ટી. જ્યાં ઓમેગા શું છે તો કે કોણીય વેગમાન છે, અને ટી જે છે એ આપણો ટાઈમ છે. બરોબર. એ આપણે થીટા બરાબર ઓમેગા ટી કન્સિડર કર્યું. હવે આપણે જોઈએ કે આ વખતે
ફ્લક્સ લિંકેજ ઓછો થશે અને એ n5m cos થીટા જેટલો થશે. હવે જો ખાસ વસ્તુ યાદ રાખજો, આ જેવી સિચ્યુએશન ચેન્જ થઈ એટલે કે કોઇલ જે છે એ 1 ડેશમાંથી અહીંયા થીટા એંગલે રોટેટ કરાવીએ એટલે કે 2 ડેશ જે તમે જોઈ શકો ફિગરમાં, એ કન્ડિશનની અંદર આવશે ને ત્યારે ફ્લક્સ લિંકેજ ઓછું થશે. આ તો સ્વાભાવિક જ વસ્તુ છે, કેમ કે જે હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર મેગ્નેટિક ફિલ્ડ જે વધારે કટ થતું હતું, શું થતું હતું, જે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કોઇલ સાથે સૌથી વધારે કટ થતું હતું જ્યારે હોરિઝોન્ટલ હતું ત્યારે. પણ જેવી ડાયરેક્શન ચેન્જ કરી કોઇલે એટલે એ ફિલ્ડની જે છે ફ્લક્સ લિંકેજ જે છે ફ્લક્સ કટ જે છે એ કેવું થશે, ઓછું થશે. અને કેટલું થશે તો કે n5m cos થીટા જેટલું થશે. બરોબર, ફરીવાર આટલું ખાલી આપણે સમજી લઈએ. ચલો ખાસ ધ્યાન આપજો. એમ એક આપણે મેગ્નેટિક ફિલ્ડ લીધેલું છે, એને નામ આપેલું છે આપણે ફાઈ. આ ફિલ્ડની અંદર શું કરવાનું છે તો કે એક કોઇલ જે છે, એક એન આટાવાળી કોઇલ જે છે એને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવાની છે, કે જેની સ્થિતિ કઈ રાખવાની છે તો કે આપણે એની સિચ્યુએશન 1 ડેશ આપણે સમજવાની છે. હવે આ કોઇલ શું કરે છે, સતત આમ રોટેશન થતી હોય છે. કોઇલ શું થશે તો કે એન્ટી ક્લોક ડાયરેક્શનની અંદર રોટેટ થતી હોય. આ પી નામની જે કોઇલ જે છે એ માની લ્યો કે 1 ડેશની કન્ડિશનમાં 1 ડેશની કન્ડિશનમાં કેટલું ફ્લક્સ લિંકેજ થાય છે એની સાથે તો કે n5m થાય છે. અને હવે માની લ્યો કે 2 ડેશની અંદર એની સાથે ફ્લક્સ લિંકેજ થશે, એ કેટલું થશે તો કે n5m cos થીટા જેટલું થશે. આટલું સમજાઈ ગયું? ચાલો હવે આપણે આની અંદર આગળ વધીએ કે શું પરિસ્થિતિ ક્રિએટ થાય છે. ખાસ વસ્તુ યાદ રાખજો, આપણે આની અંદર વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા છે. કઈ રીતે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ આપણો ફંડા છે. ચલો હવે આની અંદર તમે જોઈ શકો બધા કે એટલે કે કોઈ પણ સમય t વખતે ફ્લક્સ લિંકેજ n5 થશે એટલે કે n5m cos થીટા થશે. જે આપણે બધાને ખબર છે, કોઈ પણ એક t સમયે આપણે જે ફ્લક્સ લિંકેજ લીધું એ કેટલું લીધું તો કે n5m cos થીટા લીધું. તો અહીંયા થીટા બરાબર શું લઈ શકીએ આપણે તો કે ઓમેગા t એની વેલ્યુ મૂકેલી છે. બરોબર, અહીંયા મેં શું કરેલું છે કે n5m cos થીટા છે. કઈ કન્ડિશનની અંદર તો કે 2 ડેશ કન્ડિશન આપણે લીધી છે, ત્યારે ફ્લક્સ લિંકેજ કેટલું થશે તો કે n5m cos ઓમેગા t. બરોબર, શું કામ કે અહીંયા થીટા બરાબર ઓમેગા t આપણે મૂકેલા છે. બરોબર, હવે આગળ વધીએ. હવે કોઇલ ફરવાથી તેના ફ્લક્સ લિંકેજમાં ફેરફાર થાય છે. હવે કોઇલ જે છે એક જ કન્ડિશનમાં રહેવાની નથી, પણ આ રીતે રોટેટ થવાની છે. શું થશે, આમ એન્ટી ક્લોક ડાયરેક્શનની અંદર સતત શું થશે તો કે રોટેટ થયા રાખશે. બરોબર, તો આપણે એવું કહી શકીએ કે હવે કોઇલ ફરવાથી તેના ફ્લક્સ લિંકેજમાં શું થાય છે તો કે ફેરફાર થાય છે. માટે ફેરેડેનો નિયમ શું કહે છે કે ફેરેડેના નિયમ પ્રમાણે તેમાં EMF ઇન્ડ્યુસ થાય છે. એમાં શું થશે તો કે EMF નું પ્રોડ્યુસ થશે. મેગ્નેટિક ફિલ્ડ કટ થવાના કારણે કોઇલની અંદર એ કરંટ ફ્લો થવાનો છે, અને એ કરંટ ફ્લો થવાના કારણે શું થશે તો કે ઇન્ડ્યુસ EMF ઇન્ડ્યુસ થાય છે, અને તેની કિંમત ફ્લક્સ લિંકેજના ફેરફારના દર જેટલી છે. હવે આ ફ્લક્સ મળે છે, બરોબર, આ EMF જે આપણે મળે છે, બરોબર, એની વેલ્યુ કોની ઉપર આધારિત છે તો કે જે ફ્લક્સ લિંકેજનો ફેરફાર કેટલો થાય છે એના ઉપર આધાર રાખે છે. તો આપણે હવે એ સમજીએ ઇક્વેશન દ્વારા. આપણે બધાને ફેરેડેનો લો ખબર છે એટલે અહીંયા માઇનસની સાઇન લીધેલી છે. મેં શું કરેલું છે, આ ઇક્વેશન જે છે અહીંયા તમે જોઈ શકો, એમાં ફેરફારનો દર દર્શાવવો હોય તો આપણે ડિફરન્શિએશન કરવું પડે. તો અહીંયા ઇન્ડ્યુસ EMF E બરાબર શું કર્યું તો કે d/dt. અહીંયા n5m આ ઇક્વેશન ઉપરથી આપણે અહીંયા મૂકી શકીએ, n5m cos ઓમેગા t. બરોબર, હવે n જે છે એ તમે બહાર કાઢી દો. બરોબર, એટલે અંદર સર્કિટ અંદર શું વધશે તો કે 5m એ કોન્સ્ટન્ટ બહાર કાઢી દો, એટલે માઇનસ n5m બહાર કાઢી દો, અને cos ઓમેગા t નું શું થશે તો કે માઇનસ સાઇન ઓમેગા
ટી અને ઓમેગા ટીનું ફરી પાછું ઓમેગા. ફરીવાર સમજાવવા આ ટર્મ્સ કે જે ઈએમએફ ઇન્ડ્યુસ થશે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે તો કે આપણે કોઇલની અંદર ફ્લક્સ લીકેજનો ફેરફારનો દર કેટલો છે એના ઉપર આધાર રાખે છે. એટલા માટે આપણે ઈએમએફ લીધું છે. આ ઈએમએફ લઈ અને આ ઇક્વેશન લીધું છે, જો અહીંયા તમે જોઈ શકો. અને પછી આપણે શું કરવાનું છે તો કે ડિફરન્શિએશન કરવાનું છે. આમાં એન અને 5m જે છે, આ એન અને 5m એ શું છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એટલે એને બહાર કાઢી લીધું. જ્યારે કોસ ઓમેગા ટીનું શું થશે તો કે માઇનસ સાઇન ઓમેગા ટી. પણ સાઇન ઓમેગા ટી જે છે એમાં ઓમેગા ટીનું ફરી પાછું આપણે સમયની સાપેક્ષે તમે ડિફરન્શિએશન કરો તો શું થશે, ઓમેગા તમને મળે છે. બરોબર, ચાલો આટલા સુધી તમને સમજાઈ ગયું હશે. હવે જ્યારે આ આપણે જે કન્ડિશન લીધી, બરોબર, એક કન્સિડર કરી હતી કે ટી સમયે જે છે આપણે ઈએમએફ કેટલું ક્રિએટ થાય છે એ આપણે જોયું. હવે આપણે જોઈએ, હવે જ્યારે કોઇલ થીટા બરાબર 90નો ખૂણો બનાવે છે, આનો મતલબ શું સમજવું આપણે કે કોઇલ જે છે 90નો જે છે ખૂણો બનાવે છે. એટલે હવે આપણે ફરી પાછી ફિગર જોઈએ. ચાલો, તો આ ફિગર જે છે, બરોબર, આની અંદર આ કોઇલ જે છે કઈ સિચ્યુએશનમાં છે અત્યારે તો કે એક 1 ડેશ છે અને એક અહીંયા તમે 2 ડેશ જોઈ શકો છો. હવે આપણા કોઇલને છે ને આ રીતે આમ લઈ લેવાની છે, આ રીતે, અને એંગલ કેટલો રાખવાનો છે અહીંયા તો કે થીટા બરાબર 90 એંગલ આપણે કન્સિડર કરવાનો છે. બરાબર, ચાલો આગળ જોઈએ આપણે. તો આની અંદર તમારે થીટા ઇઝ ઇક્વલ ટુ તમે 90 એંગલનો ખૂણો બનાવે છે ત્યારે ફ્લક્સ લિંકેજ કેવું થાય છે, શૂન્ય થાય છે. જો આ ખાસ વસ્તુ યાદ રાખજો, ફ્લક્સ લિંકેજ શૂન્ય થઈ જાય. શું કામ કે આ આપણો ફ્લો છે, બરોબર. હવે આ જ ડાયરેક્શનમાં તમે રાખો, આ કોઇલ જે છે આપણે આ કોઇલ છે, બરોબર, આ એન આટાવાળી કોઇલ છે, એ જ ડાયરેક્શનમાં રાખશો તો આ ફ્લક્સની જે લાઇન જે છે એ લિંકેજ કેવી થશે તો કે ખૂબ જ ઓછી થશે. આમાંથી એકાદ લાઈન માન પાસ થઈ શકશે. શું કામ કે આપણે એની ડાયરેક્શન ચેન્જ કરી નાખી છે. એની જે પહેલાં હોરિઝોન્ટલ આ રીતે રાખતા એના બદલે આપણે આવી રીતે લઈ લીધી છે. તો અહીંયા સૌથી ઓછી જે ફ્લક્સ લાઇન છે એની સાથે લિંકેજ થાય છે, બરાબર. પરંતુ તેના ફેરફારનો દર કેવો થશે તો કે મહત્તમ થાય છે. શું કામ એનો ફેરફારનો દર મહત્તમ કીધો? એ કોઇલ પહેલાં આપણે કઈ રીતે લીધી હતી તો કે આ રીતે લીધી હતી, અને એટલે એને જે આપણે નામ આપ્યું હતું એ 1 ડેશ હતો. પણ હવે ફેરફારનો દર વધારે એટલે કોઇલ અહીંથી લઈ અને અહીંયા આવી ગઈ છે, એટલે કે 90 ડાયરેક્શન સુધી પહોંચી ગઈ છે. એટલા માટે એવું કીધું છે કે એનો ફેરફારનો દર કેવો થાય છે, મહત્તમ થાય છે. એટલે કે આ સ્થિતિમાં આ કન્ડિશનની અંદર કોઇલમાં મહત્તમ ઇન્ડ્યુસ ઈએમએફ થાય છે. એટલે કે આ કન્ડિશનની અંદર સૌથી વધારે આપણે ઇન્ડ્યુસ ઈએમએફ ઉત્પન્ન કરી શકીએ છીએ. એટલે કે સમીકરણ 1.3માં થીટા બરાબર ઓમેગા ટી બરાબર 90 મૂકીએ તો સાઇન 90 બરાબર કેટલા થાય તો કે 1 થાય છે. હવે શું કર્યું એ આપણે સમજાવું તમને. આ ઇક્વેશન જે છે, આ ઇક્વેશનની અંદર તમે શું કરો કે અહીંયા ઓમેગા ટી બરાબર આપણે શું લઈ શકીએ તો કે થીટા લઈ શકીએ. થીટા બરાબર 90 મૂકો છે તો શું થશે કે મેક્સિમમ ફ્લક્સ જે છે તમને મેક્સિમમ ઇન્ડ્યુસ ઈએમએફ તમને મળી શકે. જે તમને અહીંયા તમે જોઈ શકો કે EM બરાબર N5M ઓમેગા, એટલે કે મેક્સિમમ જે છે ઇન્ડ્યુસ ઈએમએફ આપણે મળે છે. હવે આ ઇક્વેશન જે છે એની વેલ્યુ આપણે કેમાં મૂકવાની છે તો કે 1.3માં મૂકી દેવાની છે. કેમાં મૂકવાની છે 1.3માં. ચાલો, તો 1.3 એટલે ચાલો 1.3 એમાં આપણે મૂકી દઈએ, એટલે કે અહીંયા આ જે છે ઇક્વેશન એમાં આ વેલ્યુ મૂકી દો જીને શું થશે તો N5 આ બરાબર આપણે એવું લખી શકીએ ને કે N5M ઓમેગા બરાબર EM. તો એ આપણે મૂકી દઈએ એટલે તમને શું મળશે આ ઇક્વેશનમાંથી તો તમને E બરાબર આવું મળી શકે, EM સાઇન ઓમેગા ટી એવી આપણે વેલ્યુ મળી શકે, બરાબર. અથવા તો E બરાબર EM સાઇન થીટા એવું પણ તમને મેળવી શકો, બરાબર. હવે સમીકરણ 1.5 જે છે એમાં કોઈ પણ સમય t વખતે કોઇલમાં ઉત્પન્ન થતા ઈએમએફની કિંમત દર્શાવે છે. આ કિંમતને આપણે તત્ક્ષણિક કિંમત અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહે છે. હવે સમીકરણ 1.5 તમે જો એમાં t સમયે તમારે કોઈ પણ t સમયે ઈએમએફ મેળવવું હોય તો તમે મેળવી શકો, બરાબર. તો આ રીતે આપણે ઈએમએફ જે છે એ કઈ રીતે પ્રોડ્યુસ કરી શકીએ એ આપણે જોયું, બરાબર.
ચાલો હવે આપણે આગળ વધીએ તો ફરી પાછા આપણે હવે આમાં આગળ વધીએ તો હવે આની અંદર આપણે અલગ અલગ કન્ડિશન લઈએ. માની લો કે ટી બરાબર 0ની સિચ્યુએશન લઈએ અને ત્યારે આપણે એંગલ કેટલો હશે? થીટા બરાબર 0. એટલે કે આપણે ટાઈમ જે છે નોટ ડાઉન કરવાનો છે, 0 કરવાનો, અને થીટા બરાબર કેવો લેવાનો છે? 0 છે. આ વખતે કોઇલ કઈ કન્ડિશનમાં છે? તો કે જે આપણી પહેલી કન્ડિશન જે છે 1 ડેશની કન્ડિશન છે. એટલે કે આપણી જે કોઇલ જે છે ને એ આ રીતે કન્ડિશન છે, બરાબર. આ આપણું મેગ્નેટિક ફિલ્ડ લ્યો તમે, બરાબર. આ આપણું મેગ્નેટિક ફિલ્ડ અને કોઇલ જે છે અહીંયા 1 ડેશ. એટલે કે કોઇલ જે છે પોતાની સ્થિતિ ઉપરથી મૂવમેન્ટ થતી નથી. તો ટાઈમે આપણે કન્સિડર કરવાનો હોય નહીં. ટાઈમે આપણે કહેવાનો લેવાનો 0 લેવાનો. જ્યારે થીટા એંગલ કહેવાનો લેવાનો? તો કે એંગલ એ 0 લેવાનો. આ વખતે કોઇલની સ્થિતિ 1 ડેશ છે એ આપણે ખબર છે. આ વખતે ઈએમએફ કેટલું હશે? તો કે ઈ બરાબર EM સાઇન થીટા. અહીંયા આપણે થીટા હોય, થીટા બરાબર તમે 0 મૂકી દો તો શું થશે? તો ઈએમએફ મળે છે એ આપણે અહીંયા તમે 0 મળે છે. કોઈ જ ઈએમએફ ઉત્પન્ન થતું નથી. ફરીવાર તમને કહું, અહીંયા જે ઈએમએફ મળે છે એ કેવું મળે છે? 0. એટલે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ. જ્યારે કોઇલ 1 ડેશની સ્થિતિમાં હશે ને ત્યારે કોઈ જ આપણને ઈએમએફ મળતું નથી. હવે આપણે આગળ જોઈએ. હવે આ વખતે તો મહત્તમ ફ્લક્સ લિંક થાય છે. સરસ. આ બીજી કન્ડિશન આમાં જોવાની છે કે ભલે તમારે ફ્લક્સ ઇન્ડ્યુસ નથી થતું, પણ જે ફ્લક્સ કટ થાય છે, ફ્લક્સ લિંક થાય છે, એ કેવું થાય છે? સૌથી વધારે થાય છે. તો પછી શૂન્ય વોલ્ટેજ કેમ મળે છે? તો એ આપણે વોલ્ટેજ જે મળે છે એ શું કામ શૂન્ય મળે છે? સૌથી વધારે ફ્લક્સ તો લિંક થઈ જાય છે, તો એ કેમ આવું થાય છે? એનો જે આન્સર જે છે ખૂબ જ પરફેક્ટ અને સરસ આપેલો છે. કારણ કે ઇન્ડ્યુસ થતો ઈએમએફ ફ્લક્સ લિંકેજના પ્રમાણમાં નથી, પરંતુ ફ્લક્સ લિંકેજના ફેરફારનો દર જેટલો છે. ફ્લક્સમાં તમારે લિંક જ્યારે થાય છે એ સતત ફેરફાર થવો જોઈએ. એમને ખાલી લિંક થવું એ જરૂરી નથી. તો તમારે કોઈ જ તમને ઇન્ડ્યુસ ઈએમએફ મળશે નહીં. તો ચાલો હવે આપણે એને ફ્લક્સમાં ફેરફાર કરીએ. કઈ રીતે કરી શકીએ? તો કે આ જે કોઇલ જે છે એને અહીંયા 1 ડેશ કન્ડિશન આપણી હતી એમાંથી હું મૂવમેન્ટ કરાવીશ એટલે કોઇલ હવે આવી જશે થીટા બરાબર, માની લો કે 90ના એંગલે આપણે લઈએ છીએ, આ એંગલે, બરાબર. ચાલો 90ના એંગલે લઈ લઈએ. આ મેગ્નેટિક ફિલ્ડ છે આપણું, બરાબર. આ આપણું મેગ્નેટિક ફિલ્ડ. કોઇલને આપણે રોટેટ કરાવી અને આપણે અહીંયા 90ના એંગલે લઈ લઈએ, બરાબર. તો હવે થીટા બરાબર કેટલું આવશે? તો કે થીટા બરાબર આપણે 90 ડિગ્રી લઈ લઈએ. હવે આ 90 ડિગ્રી જે છે થીટા બરાબર 90 તમને મળે છે એ આપણે ક્યાં મૂકવાના છે? તો કે આ ઇક્વેશનમાં મૂકો જઈને. આપણે અહીંયા આ ઇક્વેશનમાં મૂકો તમે. તો ઈ બરાબર EM સાઇન 90. સાઇન 90 એટલે 1. તો તમને સૌથી વધારે ઇન્ડ્યુસ ઈએમએફ મળે છે. તો અહીંયા હવે વાંચો જઈને શું લખેલું છે કે ફ્લક્સ લિંકેજનો ફેરફારનો દર જેટલો છે. આ સ્થિતિમાં ફ્લક્સ લિંકેજ મહત્તમ હોવા છતાં તેનો ફેરફારનો દર કેવો છે? તો કે 0 છે. તેવી જ રીતે જ્યારે થીટા બરાબર 90ના ખૂણે આવે છે, કોઇલ 90ના ખૂણે આવે છે ત્યારે ફ્લક્સ લિંકેજ 0 થાય છે. ફ્લક્સ લિંકેજ થતું જ નથી. પણ ફ્લક્સ લિંકેજના ફેરફારનો દર કેવો છે? તો કે સૌથી વધારે છે. એટલા માટે આ સ્થિતિમાં આપણને સૌથી વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ શકે. હવે આની અંદરથી બે ક્વેશ્ચન એવા નીકળે. તમને એવું પૂછે કે કોઇલ જે છે એની અંદર સૌથી વધારે વોલ્ટેજ ક્યારે મળી શકે, કયા એંગલે મળે? તો તમારે કહેવું પડે કે થીટા બરાબર 90 ડિગ્રી અમને સૌથી વધારે ઇન્ડ્યુસ ઈએમએફ મળે છે અને થીટા બરાબર 0 ડિગ્રીએ સૌથી ઓછું તમને ઇન્ડ્યુસ ઈએમએફ મળે છે. તો હવે તમને બીજો ક્વેશ્ચન એવો પૂછે કે કયા એંગલે ફ્લક્સના ફેરફારનો દર સૌથી વધારે છે અને કયા એંગલે ફ્લક્સ લિંકેજ જે છે એ ઓછું છે? તો એવું કહી શકાય થીટા બરાબર 0 એંગલે ફ્લક્સ લિંકેજ જે છે એ સૌથી વધારે છે, પણ થીટા બરાબર 90 ડિગ્રીએ ફ્લક્સ લિંકેજ જે છે એ સૌથી ઓછું છે. હવે આપણે એક અમુક કન્ડિશન લઈ લઈએ. જો તમે અહીં જોઈ શકો, આપણે આ ઇક્વેશન મળી ગયું. આ ઇક્વેશન તમારે હવે કાયમ માટે યાદ રાખવાનું છે કે ઈ બરાબર EM સાઇન થીટા અથવા થીટા બરાબર તમે શું લઈ શકો? ઓમેગા ટી. આ આપણા વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટેનું સૂત્ર છે. હવે હું તમને ગમે ત્યારે એવો ક્વેશ્ચન પૂછું કે ચાલો સાઇન વેવ માટેનું ઇક્વેશન બોલો જ ને વોલ્ટેજનું, તમારે એવું કહેવું પડે કે ઈ બરાબર EM સાઇન થીટા અથવા કરંટ લઈ શકો I બરાબર IM સાઇન થીટા. બે વસ્તુ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. આ ઇક્વેશન ભૂલાવવું જોઈએ નહીં.
હવે આમાં આપણે અલગ અલગ કન્ડિશન લેવાની છે. માની લો કે હવે તમે અહીંયા આ ઇક્વેશન જે છે આપણી પાસે, આ ઇક્વેશન તમને મળ્યું, આ ઇક્વેશનની અંદર થીટાની વેલ્યુ બદલાવતી જવાની છે, બરોબર. હવે અહીંયા તમે જોઈ લ્યો કે આપણે EM ની એક વેલ્યુ લઈ લઈએ. EM બરાબર કેટલા લઈએ? મેક્સિમમ વોલ્ટેજ આપણે 100 વોલ્ટ લઈ લઈએ, બરાબર. EM બરાબર કેટલા લઈએ? 100 વોલ્ટ. અને થીટાની વેલ્યુ બદલતા જઈએ. પહેલા થીટા 0 લીધા, પછી કેટલા લીધા? 30 લીધા, પછી 60 લીધા, પછી 90, પછી 120, પછી 150, પછી 180, 210, 240, 270. અને ત્યારે સાઇન થીટાની જે મળતી વેલ્યુ જે છે આ રીતે આપણે મળે છે કે 0.5, 0.866, બરાબર, પછી 1.0, પછી આવે 0.866, એ રીતે તમને વેલ્યુ મળતી જાય છે. જોઈ લ્યો એકવાર. ચાલો, તો તમને આ જે છે ટેબલ આપેલું છે વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. છતાં પણ એવું લાગે તમને કાંઈ, તો તમે આની અંદર ક્વેશ્ચન પૂછી શકો. ચલો, રેડી? સમજાઈ ગયું? હવે આપણે આગળ વધીએ તો so the EMF induced varies the sine function f the time angle omega t, and if EMF induced is plotted against the time, a curve of sine wave shape is obtained as shown in figure. Such as EMF is called sinusoidal EMF. The sine curve is completed when the coil moves through an angle of 2 pi radian. હવે આ કઈ રીતે આપણે સમજવું? હવે તમને એક ક્વેશ્ચન પૂછું, તમારે એનો આન્સર આપવાનો છે. કોઈ મને એવું કહેશે કે આ જે કોઇલ હોય એ આ રોટેશન આખું ટોટલ કેટલું હશે? માની લો કોઇલ અહીંયાથી શરૂઆત કરી અને ફરી પાછું આમ રોટેટ થઈને અહીંયા આવે તો આ કેટલું રોટેશન હશે? તો તમને બધાને ખબર હશે કે 360 ડિગ્રી રોટેશન થાય છે, બરાબર. આને આપણે એંગલના ફોર્મમાં લખીએ તો 2 પાઈ રેડિયન એવું કહી શકાય. અહીંયા પાઈ બરાબર 180 લઈ લો, 180 મલ્ટીપ્લાય બાય 2 એટલે 360 ડિગ્રી રોટેશન થાય છે, બરાબર. હવે આ જે વેવફોર્મ મળે છે, હવે આપણે આના ઉપરથી આપણે વેવફોર્મ મેળવવાનું છે. વેવફોર્મ જો કેવું મળશે એ જોઈએ. જો આવું વેવફોર્મ તમને મળી શકે. હવે જો હું સમજાવું તમને, ખાસ તમે ફિગરમાં જોજો. અહીંયા જે છે કોઇલ સ્ટાર્ટ થાય છે, અહીંયાથી આપણે જોઈ લઈએ કોઇલ જે છે 0 કન્ડિશનમાં છે. હવે એ શું થાય છે? અહીંયાથી આમ આગળ વધે છે, બરાબર. એટલે આ અહીંયાથી આપણે આગળ વધે છે. ચલો, અહીંયા આવી એટલે આ જે છે કેટલું હશે? તો કે 90 ડિગ્રી હશે. ચલો, અહીંયા પહોંચી ગયા એટલે 90 ડિગ્રી થઈ ગયું. હવે ફરી પાછી કોઇલ અહીંયા આવે છે એટલે આ આગળ અહીંયા વધે છે એટલે અહીંયા કેટલું હશે? 180 ડિગ્રી હશે, બરાબર. અહીંયા 180 ડિગ્રી હશે. ફરી પાછું રોટેટ થઈને અહીંયા આવે છે તો અહીંયા રોટેટ થઈને અહીંયા આવે છે, બરાબર. 270 ડિગ્રી હશે. અને ફરી પાછું જે મૂળ સ્થિતિ ઉપર આવી જાય છે તો અહીંયા આપણે મૂળ સ્થિતિ ઉપર કોઇલ જે છે આવી જાય છે. એટલે આપણી કોઇલ જે છે એનું રોટેશન આવી રીતે તમે ફિગરમાં જોઈ શકો. આને શું કહેવાય? સાઇન વેવ કહેવામાં આવે છે. એટલે આપણા વોલ્ટેજ જે જનરેટ થાય છે કેવા હશે? તો કે સાઇન વેવ હશે, બરોબર. આ ખાસ ફિગર જોઈ લ્યો. હવે આ ફિગરની અંદર તમે અહીં જોઈ શકો કે અહીંયા તમને જે સાઇન વેવની અંદર વેલ્યુ મળે છે એ કેવી હશે? તો કે મેક્સિમમ વેલ્યુ હશે સૌથી વધારે, બરોબર. તો શું કામ કે આપણે જ્યારે કોઇલ જે છે મૂવમેન્ટ થતી હતી થીટા બરાબર આપણે કેટલું લઈએ છીએ? તો કે 90 ડિગ્રી લઈએ છીએ. તો આ આપણી 90 ડિગ્રી અહીંયા લઈએ ત્યારે જે આપણું EMF મળે છે એ કેવું હશે? તો કે મેક્સિમમ હશે, જે તમે મેક્સિમમ જોઈ શકો, બરાબર. આવી મેક્સિમમ વેલ્યુ બે વાર આવશે સાઇન વેવની અંદર. એક અહીંયા પોઝિટિવ આવૃતકાળની અંદર અને અહીંયા એક નેગેટિવ આવૃતકાળની અંદર તમને મેક્સિમમ વેલ્યુ મળશે, બરાબર. તો આ રીતે તમે સાઇન વેવ આપણું જનરેટ થઈ શકે. આ આખું જે સાઇન વેવ જે છે ને છોકરા, એને આપણે સાયકલ કહી શકીએ. જે ઘરે ચલાવીએ ને એ સાયકલ જેવી જ છે. આ તમે આખું એક પેન્ડલ મારો એટલે એક કમ્પ્લીટ થાય ને એ રીતે આમાં પણ આ આખું જે આવર્તન પૂરું થાય ને એને શું કહેવાય? સાયકલ કહેવામાં આવે છે, બરાબર. તો સાઇન વેવ તમે વ્યવસ્થિત જોઈ શકો છો. અહીંયા જે છે આપણું જનરેટેડ EMF લીધેલું છે. એક્સ એક્સિસ ઉપર આપણે શું લીધેલું છે? તો કે ઓમેગા ટી લીધેલું છે અથવા તો 2 પાઈ લીધેલું છે, બરાબર. 0 થી લઈ અને 2 પાઈ, બરાબર. હવે આની અંદર કંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટમાં લખજો, બરાબર. કમેન્ટ કરજો, બરાબર. ચલો, થેન્ક યુ.